સમાચારો સાથે હું છું જયેશ। પ્રથમ સમાચાર જામનગરથી આવી રહ્યા છે કે જ્યાં ચૂંટણીને લઈને ચાલી રહ્યો છે વિવાદ અને વિવાદ આગામી સમયની અંદર વધારે વખરે તો નવાય કારણ કે ધ્રોલ નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ પર ગંભીર આરોપ લાગ્યો છે। કોંગ્રેસના કાર્યકરે ધમકી આપ્યાના આરોપ લગાવ્યા છે। કાર્યકરના પુત્રવધુએ આ મામલે ઉમેદવારી નોંધાવીને ત્યારબાદ ધમકી અને પ્રલોભનો આપી અને તેમને ત્યાંથી દૂર કરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। માનસિક રીતે ત્રાહિત કરાયાનો પણ આક્ષેપ લગાવાયો। સલામતીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાએ કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને પોલીસ પાસે પ્રોટેક્શન માંગ્યું છે। તો માનસિક રીતે ત્રાહિત કરવાનો અને વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ પાર્ટીમાંથી ફોર્મ ભરેલું છે, એના માટે થઈને મને ખૂબ જ દબાણ આવે છે અને પ્રલોભન પણ આવે છે અને આના હિસાબે મને માનસિક ટોર્ચર પણ થાઉં છું ને મારી કોઈ ઓલી સેફટી નથી કાંઈ। અને આના માટે થઈને ચૂંટણી પંચને હું વિનંતી કરું છું કે આ લોકશાહીમાં ફક્ત ભાજપવાળાની ચૂંટણી લડવાની છે, બીજા કોઈ ઉમેદવાર નથી રહી શકતા એમાં। આના માટે હું ચૂંટણી પંચને પણ વિનંતી કરું છું, પોલીસ ખાતાને પણ વિનંતી કરું છું કે અમારી રક્ષણની જવાબદારી લે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે જામનગરથી સંવાદદાતા દિવ્યેશ વાડા। દિવ્યેશ, કોંગ્રેસના કાર્યકરે આ ગંભીર આક્ષેપ લગાવ્યા છે, તથ્ય શું છે અને આ મામલે કોઈ તપાસ? જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં વાત કરવામાં આવે ધ્રોલ નગરપાલિકાની, તો તેમાં ધ્રોલ નગરપાલિકાના એક જે ઉમેદવાર છે તેના એક સગા દ્વારા આ કોંગ્રેસના જે કાર્યકર છે તેના દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। આક્ષેપ પરથી સ્પષ્ટ કહી શકાય જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે નાના કદની જે ચૂંટણીમાં પણ એક મોટા રાજકીય દાવપેચ થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। તેના આક્ષેપની વાત કરીએ તો તેનો આક્ષેપ છે કે ભાજપ દ્વારા તેમને પ્રલોભન આપવામાં આવે છે, તેમને ડરાવવામાં આવે છે અને તેના કારણે તેની સલામતી બાબતે પણ પોતે સવાલો ઉઠાવ્યા છે। આ બાબતે તેમણે ચૂંટણી પંચ અને પોલીસને પણ જાણ કરી છે અને પોતે ભાજપ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને ચૂંટણી